તો સવારમાં છે ને આપણે એક ભેંસ આવી ગઈ છે, ફૂલ ગરમીમાં નથી ખડેલી. એક ફાલ લાગી ગયો છે, એક બે ફાલ લાગી ગયો, કેમ કે પછી આપણે મૂકી દીધી. એક ફાલ લાગી ગયો ને એટલે પાડો છૂટો જ છે. બાકી બે હું આમે ભૂકો ખાય. હટ હટ. ફૂલ ગરમીમાં હોય ને તો જ પાડો ઉડે, ને ઉડે નહીં. પાડા નિયમ હોય. અમુક પાડા હોય ધરાથી ઉડાડતા હોય ભાઈ. કેમ કે પાડો હોય ને જે 7:30 થયા છે. હા, 7 વાગ્યાનો ઉડે છે. ખડેલી થોડી તોફાની બહુ છે. તો ફાઇનલી છે ને ખડેલી ફરી ગઈ છે. પાડો પણ ધીરો પડી ગયો, કેમ કે જ્યાં સુધી ન થાય ને ત્યાં સુધી તોફાન કરે જ. ભાઈને અત્યારે નાકર પૂરવાની કરી, પણ નાકર શું છે કે પકડવા દેતો નથી. દુખતું હોય ને એને તો હવે ને બપોરે બેઠો હોય ને આરામથી, ત્યારે આને ખાલી નાકર પૂરવી દેવાની છે. કડું પડી ગયું ને તે પછી વાંધો નથી, પછી ભલે ગમે ત્યાં દોરીને બાંધ્યો. અમુક ભાઈ મેસેજ આવ્યા કે ભાઈ તમે પાડાને નાકર કેમ નથી રાખતો, નીચે કેમ દોરી પડી જાય. તો દોરીમાં એવું છે, કડક દોરી છે ને એને શિંગડા મારથી ગાંઠ વરાય નહીં, કેમ કે માથે રહ્યા એટલે માથે તો એમને ખુલી જાય. જાડી દોરી હોય ને એટલે એને હિસાબે થોડીક રહેવા નથી દેતો. નાકર નીચે પડી હોય. હા, ભાઈને જવું છે ઘરે. હટ આગળ નહીં. ભાઈ ગયો ભલે ભાઈ ગયો, પણ પાડાને ઘરે બાંધી દેવાનો. કેમ કે પછી બે અમે ઊભી નથી રહી. અત્યારે થઈ તો ગઈ છે, ઘડી તોફાન કરવાનું છે ભાઈ. તો ભાઈ બંને હાકી આવ્યા જો અત્યારે ઘરેથી. હાલ મોરતા તોફાન એવા કરે હા બીજી રીતના. ને આપણે ઓલી બેન જો 10 મહિના કમ્પ્લીટ થવા આવી ગયા છે 8 તારીખે. હટ હટ. ભાઈને હું મારતો નહોતો ને એટલે ભાઈને પાવર વધારે આવતો હતો. 2 લાકડી પડી જાય ને એટલે સીધો હાલવા માંડે. હવે અહીંયા શોર્ટકટ ભાગશે. પાડો જો હવે પાછો જો, કેમ કે ભેં ફૂલ ગરમીમાં છે. ગાડી બહુ થઈ નથી લાગતી એવું છે. અત્યારે ટાઈડમાં એટલે પાણી જાય નહીં. પાણી ઠંડુ છે. હા, નીકળી ગયો જો ઘરે. આ ઘરે ફોન કરી દો, બાંધી નાખશે. કેમ કે હવાનો ભૂકો જ છે. પછી ભેં ઊભી હોય એટલે ઉડે નહીં. થાકી દીધો ભેં. એક ફાલ લાગી ગયો જેમ તેમ કરી. તો અત્યારે બધી પટો પકડી લીધો છે, અને એક આપણી જાન પગ પાછો જલાઈ ગયો છે. ઘરે રાખી પણ ઘરેથી ભાગીને આવતું રહેવું છે. ઘરે રહેવું જ નથી એને. બેહોની એવાણી એવી થઈ ગઈ. જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં જ છીએ. નાગલ આપણી પેડિયા ખાવા વગરી ગઈ બાવડામાં. ને તે જો જવા દે બેહોને ચક્કર મારવા. ઘડીક વાર ચક્કર મારી આવે. કાંઈ આપણે કાંઈ કામ છે નહીં અત્યારે બીજું. અત્યારે ઘડી ચક્કર શું છે, વહેલી ચક્કર મારી લે ને બેહું એટલે વાંધો ના આવે. અહીંયા જો કાંટા બરી ગયા એટલે હજી કોઈ કાપવા આવે છે, એ પણ તમને દેખાડું. હવે બાવર કાપવા ના કેમ પાડી છે આપણે, એટલા માટે તમને દેખાડીશ. હવે આગળ જઈ તમે ખાલી આ વિડીયો ચાલુ જ રહેજો. માંગો માંગો માંગો. હાલો બટ હાલો. વાંથી હરી કર્યું અઘરી છે જો મંગુને. જો હરી હરી કરે બની એ બની પૂરું, પછી બને નહીં. પછી મંગુ સાથે મસ્તી કરી એટલે અઘરું એનું કામ. હા, તમને દેખાડું. કાલે ભાઈ કોઈ બાવડા કાપતા હતા, અવાજ આવતો હતો મશીનનો. કાપે તો એનો વાંધો ન હોય, હા આમ ન હોય. આ કાંટા નાખી દીધો જેમ તેમ. ઓહો, અંદરથી જવાનું છે નહીં.
હવે વિચાર કરો તમે, અહીંયાથી બાવર કાપી નાખ્યો, અડધા કાંટા આમ નાખ્યા, હવે બીજા કાંટા આમને નાખી દીધા. કાપી જાય એનો નથી ને વાંધો પડતો. હવે આ કાંટા હલગાવો તો હલગે કેવી રીતે તમે વિચારો ખાલી. સલગાવવા હોય તો આપણે સલગાવી શકીએ ને, કેમ હલગાવવામાં? એવી રીતે આગળ આ રસ્તો બંધ કરી દીધો. અહીંયાથી ના નીકળી શકો, ના અહીંયાથી નીકળી શકો, ના કાંટા હલગાવી શકો. એક ડાયર ખોરી અહીંયાથી કાપી ગયેલ અને બીજા અહીંયા કાપ્યા છે. બીજા આ એક ઘેરો આખો કાપ્યો છે. આ એમને કાપીને એમને રાખી દીધા. નીચે જાડા જાડા લાકડા હતા ને બધા કાઢી લીધા. એ લાકડા કરી દીધું સ્ટોક અહીંયા. બીજા આ બાજુથી કાપેલ છે, 3-4 બાવર ઉડાડી દીધા. ભાઈને ચોખ્ખી જ ના પાડે ભાઈ, મેં કાપો એક હરખા કાપો પણ ઢગલો હરખો કરો તો જ કાપજો ભાઈ. હવે જો આ કાપીને નાખ્યા છે. હવે આ કાંટા અમારે હલગાવો હોય ને એટલે રાડું નાખી દઈએ, કેમ કે 12 મહિના એમને રહેવા દેવા પડે. પછી આ હળી જાય, ખડ હોય ત્યારે પછી હલગે. આ કાંટા હજી હલગ્યા નથી. અહીંયા પીડે નહીં બધા. અહીંયા જે ઢગલો કાપી ગયો. થપ્પો હોય ને તો હજી હલગાવતા વાર ન લાગે. આ બાજુ સામે કાપી ગયો. અહીંયા કાપી નાખી દીધા ઢગલા. એટલે હવે આ કાંટા બધા હલગાવ હોય તો કેવી રીતે હલગાવ તમે પણ કોમેન્ટ કરજો. કેમ કે ભાઈ આપણે કાંઈ નહીં કરતા હોય ને એ રસ્તો તમે હવા આવી રીતે નાખી દો. હવે આમાં માલે ગરી ન હગે, ના ચરી હગે, અને પાછળ ચારે બાજુ કાંટો કરી નાખે. આ લાકડા કાપી લીધા ને તમને ઝીણા લાકડા તો જળશે જ નહીં. હાવ નોર્મલી આવડું એનાથી આવું, બાકી એક ઝીણું નહીં જડે. પાછા બધા પાકલ લાકડા છે એટલે જેમ તેમ કાપીને નાખે ને એ નડે. કાપડ ના પાડવાનો આજ વાંધો. જો કાંટા આવે જોઈએ મન પડે એવી રીતે કાઢી લીધા. હવે ના કોઈ આ નીકળી શકે. આનો એક જ ઉપાય છે. હવે ટ્રેક્ટર નથી નકર આપણે બધા કા લાકડા ભરી જાય. એક ફેરે ઢગલો ભરી જાઓ ને તમે એટલે બીજી ફેરે સામેથી ખબર રહે એને. આ બાજુ જો બધું ક્યાં ઉડાડી નાખી દીધા. હું થોડા કાપ્યા, આ બાજુ તો કાપેલા છે. તો અત્યારે છે ને આપણે બધી ભેહું લઈને આવી ગયા રોડ ટપાડીને. હવે છે ને આમ સીધો પટ્ટો પકડવાનો છે, કેમ કે કાલ હાકી હતી પણ કાલ નદીમાં ચડી ઓલી બાજુ ભાગી ગઈ. તો અત્યારે એ બાજુ જવા દેવાની છે. તો ડીજે આવી ગયું છે ને ગીત વાગે છે મસ્ત. વીરને જરી ભરેલો સાફો છે. તો બેવાનું ધ્યાન એક જ હોય, કેમ કે ગાડી સ્પીડમાં નીકળી ગઈ ને એટલે વાંધો ન આવે. એટલે બીજો ગાડીનો અવાજ વધારે આવતો હોય. આપણે અહીંયા પણ કમ્યુનિકેશન છે થોડાક દિવસની અંદર જ. લગ્નની સિઝન આવે જ છે, ચાલુ જ છે ને આજે. અત્યારે બધી બેવાની ચક્કર મારવા લઈ જવાની છે. ચક્કર મારી આવે ને ઘડીક વાર પછી જવા દેવાનું ઘરે, કેમ કે આપણે આ બાજુ ગયા નથી કેદીના. એ બીડમાં છે ને હવે રજા આપી છે તો આપણે ચક્કર મારી આવી આજે. એક ટક જઈ આવશે ને એટલે બીજી જગ્યાએ આપણે હાંકવી પડે નહીં, કારણ કે નીકળી જાય. કેમ કે 10-15 દિવસ જ ઘઉં હવે ચાલો જવાની છે. પછી તો લગભગ ઘરે જ ખવડાવવાનું છે, કેમ કે ઘરે કામ વધારે થઈ ગયા છે. એના હિસાબે છે ને અત્યારે થોડાક રખડાવી લઈ, પછી હોળી પછી નિરાતે જવાનું. નવરા થઈ જાય ને પછી ઘઉં ચારવા જવાનું. કેમ કે ઘરે રહીએ નહીં વધારે, ચક્કર મારા તો ફરજિયાત લઈ જ જવી પડે. અને પગ દુખે તોય જતે આવી જાય, કેમ કે ઘરે રહેવાની ટેવ જ નંબર કે માલને ગમે તે હોય ચક્કર મારવા તો જવી પડે. 1-2 દી 3 દી બાંધી રાખવાનું તો હાલે, પણ 3 દી પછી જાવ તો ફરજિયાત પડે એને. તો આપણી ભેમો જઈને આવી ગઈ છે આ બાજુ બીડમાં. તો અત્યારે ભેહું બધી પાછી ભરી પડી. અને અહીંયા છે ને આમાં વહીડામાં ઝાડો આવે છે ને, ઝાડાના અંદર ઓલી બાજુ વચમાં છે ને ગાયું બાંધી છે, વાછડીયું ભાઈબંધની. એક જાફરી ભેંસ, બાકી ગાયું બળદ બાંધ્યા છે. આ બધા રખડે જો આરામથી. અહીંયા બધી જો ભૂકા બધું ભાવે છે, ગમે એવો હોય ને ખાઈ જાય. ઘરે નાખો એટલે તો દાખલો પડવા મળે બધી. તો આપણે ભેવું ચાહતા હતા ને ચડી ગયા બોર
ખાવાની એવી મજા આવે ને બાકી જ્યાં અમે ભેહું ચારે ને આ બાજુ બોર જડી ગઈ કેમ કે ઢગલા મોટે બોર પાકી પડે જેટલા ખાય ને એટલા અંદર ખરી પડે ને એ નકામાં હાવ કેમ કે ઉતારવા જાવ એટલે ખરી જ પડે ગાયંગા બોર ફૂલ પાકી ગયું હોય ને એટલે આટલા ઉતારી લીધા અડધા ખાઈ ગયા ભેહું નીકળી ગયા આગળ ધીરે ધીરે હું જવા દે બધી જોકે આગળ જે બોર્યું છે એમાં આ બોર તો ને આ બધી લંગડી પણ છે ધરાતી રખડે બાકી જો આ ઝાડો ભારે લીલો થઈ પડ્યો છે અત્યારે શું છે કે આ ઝાડો થાય ને એટલે છાયણાનો ઘણો ફાયદો રહીએ એટલે ઉછરે તો થાય આપણે ઘરે રાખ્યો છે એક જ છે આવો તો ભાઈ બને જાય ને બાંધી નાખ્યો છે અત્યારે નાકર પોરવી તો પણ પોરવા નથી થયું બાકી બેન થઈ ગઈ છે ઊભી ને ફૂલ ગરમીમાં એટલે ફરી ગઈ પછી ભાઈને કર્યો ફોન હવે લેવા આવે છે હમણાં ખબર પડી જાય કેમ કે આપણે ગાયને ખબર પડી જાય છે ગરમીમાં હોય ને એટલે ઉડે ભેંસ ગરમીમાં છે કે નહીં આ પાડી છે ને લગભગ છે ને આપણે બીજો પાડો હતો ને એ પાડાની છે કેમ કે એની રૂવાટી કહી દે છે લગભગ આપણે આ પાડાની નથી કેમ કે માથું એનું હોય ને ઓલા પાડા જેવું છે બીજો પાડો આપણે જે બેનું છે જ હવે એક આ ડોકા ભરે છે એક આ ફરી જાય ને પછી વાંધો ન મળે